जय श्री कृष्ण। राधे राधे। मित्रों, 19 श्लोक में 13 अध्याय 19 श्लोक में भगवान अध्याय नाम प्रमाणे क्षेत्र क्षेत्रज्ञ विभाग योग बंनेनो अलग विभाग करवा मांगे छे। भगवान आ क्षेत्र छे, शरीर छे, आ क्षेत्रज्ञ ने जाणवा वाळो आत्मा छे, जीवात्मा छे, अने एमने विभाग करवा मांगे छे। અને ભગવાને 19મા શ્લોકમાં એવું કીધું કે પ્રકૃતિ પુરુષ ચ એવ ઉભો અપી અનાદિ। આ પ્રકૃતિ અને પુરુષ આ બંને જે છે એને તું અનાદિ વિધિ એટલે જાણ। વિધિ અનાદિ ઉભો અપી આ બંનેને તું અનાદિ જાણ। પછી ભગવાને એ પણ વાત કરી કે ગુણાશ્ચ વિકારાહ વિકારાનશ્ચ ગુણાનશ્ચ પ્રકૃતિ સંભવાન। આ જે કંઈ વિકાર છે 7 પ્રકારના આપણે જોયું, સુખ દુઃખ રાગ દ્વેષ, એ જે વિકાર છે તે અને ગુણાન એટલે જે સત્વ રજસ અને ત્રણેય ગુણો છે એ માત્ર ને માત્ર પ્રકૃતિ સંભવાન પ્રકૃતિમાંથી ઉત્પન્ન થાય છે। કેમ કે પુરુષ કેવો છે તો કે તો નિર્ગુણ છે અને જડ કાર્ય કારણના અભાવવાળો છે, એનામાં નથી કારણ, એ કોઈનું કારણ નથી બનતો કે નથી કોઈનું કાર્ય। એ તો ભગવાને પેલી લીટીમાં જ કીધું અનાદિ। અને હવે ભગવાન પ્રકૃતિ વિશે વધારે રજૂ કરતા પ્રકૃતિ પુરુષને 20મા શ્લોકમાં કહે છે કે કાર્ય કારણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિ ઉચ્યતે પુરુષ સુખ દુઃખાનામ ભોક્તૃત્વે હેતુ ઉચ્યતે। બે કોણ કોના કારણ કહેવાય છે એમના વિશેની હેતુ એટલે કારણ। હવે ભગવાન પહેલી લીટીમાં શું કહે છે કે કાર્ય કારણ કર્તૃત્વે, કાર્યો અને કરણોથી, કાર્ય કારણ કર્તૃત્વે, કાર્ય અને કરણોથી થનારી ક્રિયાઓને ઉત્પન્ન કરવામાં, કર્તૃત્વે ઉત્પન્ન કરવામાં પ્રકૃતિ હેતુ ઉચ્યતે, પ્રકૃતિ કારણ કહેવાય છે। કાર્ય અને કરણોથી થનારી ક્રિયાઓને ઉત્પન્ન કરવામાં જે કારણ છે તે કાર્યો અને કરણ જે છે એમનાથી જે ક્રિયાઓ ઉત્પન્ન થાય છે એ ઉત્પન્ન કરવામાં પ્રકૃતિ હેતુ ઉચ્યતે, પ્રકૃતિ કારણ કહેવાય છે। પુરુષ સુખ દુઃખાનામ, સુખ દુઃખાનામ સુખ અને દુઃખોના ભોક્તૃત્વે ભોગતાપણામાં પુરુષ હેતુ ઉચ્યતે, પુરુષ કારણ કહેવાય છે। પ્રકૃતિ શેમાં કારણ કહેવાય છે તો કે કાર્યો અને કરણોથી થનારી ઉત્પન્ન થતી ક્રિયાઓમાં પ્રકૃતિ કારણ છે અને એમના જે સુખ દુઃખ ભોગવે છે એમાં કારણ પુરુષ છે, એવું કહેવા માંગે છે। હવે આપણે જાણીએ છીએ કે પંચમહાભૂત એટલે પંચમહાભૂત એટલે જે આકાશ છે, પૃથ્વી છે, જળ છે, તેજ છે ને વાયુ છે, આ પંચમહાભૂત। પછી 5 તન્માત્રા એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ। આ બધા કાર્યો છે કોઈનામાંથી ઉત્પન્ન થયા છે। પંચમહાભૂત અને 5 તન્માત્રાઓ એ કોઈથી ઉત્પન્ન થયા છે એટલા માટે એ શું છે તો કે કાર્ય છે। પછી 10 ઇન્દ્રિયો જેમ કે શ્રોત છે, નેત્ર છે, ઘ્રાણ છે, ત્વગ છે અને રસના છે, એ 5 જ્ઞાનેન્દ્રિયો। પછી 5 કર્મેન્દ્રિયો, એમાં હાથ છે, પગ છે, વાણી છે, ઉપસ્થ છે અને પાયુ છે, આ 5 કર્મેન્દ્રિયો। આ 10 ઇન્દ્રિયો તથા મન, બુદ્ધિ અને અહંકાર, આ જે 13 છે ને એને કરણ કહેવાય। કરણ એટલે સાધન। કોઈને કોઈ રીતે તમે જે જ્ઞાન પ્રાપ્ત કરો છો એ જ્ઞાન પ્રાપ્ત કરો અથવા તો કોઈ ક્રિયા કરો છો, દાખલા તરીકે હું બોલવાની ક્રિયા કરું છું તો જીભ છે એ એમનું સાધન છે, વાણી એ સાધન છે। હું વિચારીને બોલું છું તો મન એમનું સાધન છે, સમજાય છે। બીજું તમે સાંભળો છો, તમે જોવો છો તો જોવાનું સાધન આંખ છે, સાંભળવાનું કાન છે, વાતાવરણને અનુભવ કરવાનું સાધન ઘ્રાણ છે। તો આ 10 ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને અહંકાર આ બધા શું થયા? કરણ થયા। કરણ એટલે સાધન। જે ક્રિયા કરે છે એ કારણ છે અને જેમનાથી ક્રિયા થાય છે, ઉત્પન્ન થાય છે તે કાર્ય છે। ઉત્પન્ન કરે છે જેમનાથી ઉત્પન્ન થાય છે કારણ, ઉત્પન્ન થાય છે કાર્ય, અને જે ઉત્પન્ન કરવામાં સાધન છે એમને કરણ કહેવાય।
હવે કરણના 3 પ્રકાર પડે. આ પ્રમાણે આપણે જોઈએ તો કરણના 3 પ્રકાર. પહેલો પ્રકાર કર્મેન્દ્રિયો, હાથ છે, પગ છે, વાણી છે, ઉપસ્થ અને પાયુ છે. સેકન્ડ નંબરનો જ્ઞાનેન્દ્રિયો, આ આંખ, કાન, નાક ને એ બધા છે, 5 એ. પછી ત્રીજો પ્રકાર 3 જણા એમાં આવે, મન, બુદ્ધિ અને અહંકાર. હવે જે કર્મેન્દ્રિયો છે ને એ સ્થૂળ કરણ છે, તમે તમારા નજરેથી જોઈ શકો છો, અથવા સ્થૂળ છે, હાથ, પગ, વાણી, ઉપસ્થ અને પાયુ. જે જ્ઞાનેન્દ્રિય છે એ સૂક્ષ્મ છે, આ સૂક્ષ્મ છે. અને જે મન, બુદ્ધિ અને અહંકાર છે એ ત્રણેય છે એ કેવા છે તો કે અત્યંત સૂક્ષ્મ છે. એટલે એક કરણ સ્થૂળ છે, એક સૂક્ષ્મ છે અને એક અત્યંત સૂક્ષ્મ છે. હવે જે ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો, એ બધી બહાર છે શરીરમાં, આપણે એમને જોઈ શકીએ છીએ. એટલા માટે એમને બહિકરણ કહેવાય. શું કહેવાય? એમને બહિકરણ, બહાર દેખાતા સાધનો છે. પછી જે મન છે, બુદ્ધિ છે, અહંકાર છે, એમને આપણે નરી આંખે જોઈ નથી શકતા. શું કામ? તો કે એ અંદરના ભાગમાં છે ને, એટલા માટે એમને અંતઃકરણ કહેવાય. જો અંતઃકરણ, આ જાણીતો શબ્દ છે આપણા માટે. કરણ એટલે સાધન, અંતઃ એટલે અંદર, બહિકરણ, કરણ એટલે સાધન, બહિ એટલે બહાર. આમ 2 પ્રકાર થયા. કર્મેન્દ્રિય ઉપર શું થાય છે તો કે જ્ઞાનેન્દ્રિયોનું શાસન ચાલે છે. આંખ છે કોઈ વસ્તુને જોવે છે અને સીધો ઓર્ડર કરે છે પગને, હાલ જાતું એની પાસે. અને પગ શું કરે છે? ત્યાં એમની પાસે જઈને એનું કાર્ય પૂરું કરે. પછી હાથને કહે છે તું સ્પર્શ કર. એટલે જેવો હાથ સ્પર્શ કરે છે, હાથનું કામ પૂરું થઈ ગયું. પછી ત્વચા એમને અડે છે, ત્વચા સ્પર્શે છે. અને જેવું સ્પર્શે છે એટલે મન એમનો અનુભવ કરે છે કે આ કઠણ છે, કોમળ છે, અથવા ગરમ છે, ઠંડુ છે, આવો અનુભવ કરે છે. એટલે કર્મેન્દ્રિય ઉપર જ્ઞાનેન્દ્રિયનું શાસન છે. અને જ્ઞાનેન્દ્રિય ઉપર જો તમારું મન ઠેકાણે ન હોય તો તમે સ્વાદ ચાખ્યો હોય ખબર ન પડે. તો એમની ઉપર મનનું શાસન છે. અને મન ઉપર કોણ શાસન કરે છે તો કે મન ઉપર બુદ્ધિ શાસન કરે છે. અને એમની ઉપર સૌથી ઉપર છે ને અહંકાર છે. અંતઃકરણ વિના બહિકરણ કામ ન કરી શકે. તમારા મન, બુદ્ધિ અને અહંકાર વિના તમારા હાથ, પગ આ તે કંઈ કામ ન કરે. મન હોવું જરૂરી છે. મન, બુદ્ધિ અને અહંકાર ત્રણેય સુષુપ્ત અવસ્થામાં જતા રહીએ એટલે રાતે તમારા હાથ પગ એમને પડ્યા હોય આંખોના અંતે ને, એટલે એમના વિના એ કામ ન કરે. તમારા કાન અવાજ સાંભળતો હોય પણ એમનો કોઈ અર્થ ન થાય. એટલે અંતઃકરણ વિના છે ને બાહ્યકરણ નકામા છે. બીજું, જ્ઞાનેન્દ્રિયો સાથે જ્યાં સુધી મનનો સંબંધ ન થાય ને ત્યાં સુધી વિષયનું જ્ઞાન ન થાય. કાનરૂપી જ્ઞાનેન્દ્રિય છે, તમે આંખથી જોતા હો પણ તમારું મન બીજે ભટકતું હોય તો આગળ શું દ્રશ્ય એવું ખબર ન હોય. વાંચતી વખતે 2-3 પેજ ફરીને વ્યા જાય કારણ કે મન બીજે ભટકતું હોય. તો જ્યાં સુધી જ્ઞાનેન્દ્રિય સાથે મનનો સંપર્ક ન થાય, સધાય નહીં, સંબંધ ન સધાય નહીં, ત્યાં સુધી વિષયોનું જ્ઞાન નહીં થાય. તેનું યોગ્ય પછી આ બુદ્ધિ શું કરે છે? એ કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત થાય છે ને એ યોગ્ય છે કે અયોગ્ય છે એ નક્કી કરે છે. એ સત્ય છે કે અસત છે એ નક્કી કરે છે. એ ત્યાજ્ય છે કે સ્વીકાર્ય છે એ નક્કી કરે છે. અને આવો નિર્ણય છે ને બુદ્ધિ કરે છે. અને જે પછી નિર્ણિત વિષય છે એમની ઉપર અહંકાર સત્તા ભોગવે છે, રાજ કરે છે. હવે આ જ્યારે ખરેખર તો અહંકાર હોતો જ નથી, અહમ વૃત્તિ છે. અહમ વૃત્તિ જેવી ખરેખર કંઈ નથી. એમની સાથે કરતા પોતાનો સંબંધ બાંધી લે, એમની સાથે તાદાત્મ્યતા બાંધી લે શરીર સાથે, ત્યારે એ અહમ વૃત્તિ છે ને એ અહમ કરતા બની જાય છે. ભગવાને 3જા અધ્યાયમાં એક જગ્યાએ બહુ સારી વાત કરી હતી કે અહંકાર વિમૂઢાત્મા કરતા અહમિતિ મન્યતે. અહંકારથી મૂઢ થયેલો આત્મા હું કરતા છે એવું માની લે છે. જો અહંકારને હિસાબે એ પોતાને એની સાથે શરીર બાંધી લે છે અને એવું થાય છે. બાકી ખરેખર કંઈ હોતું નથી. પ્રકૃતિ જ કરનારું છે, બધું કરે છે કોણ છે? ભગવાન કે છે હેતુ પ્રકૃતિ ઉચ્યતે. એમનું કારણ પ્રકૃતિ છે, બીજું કંઈ છે જ નહીં. બીજા વાક્યમાં એવું કીધું કે પુરુષ સુખ દુઃખાનામ ભોક્તૃત્વે હેતુ ઉચ્યતે. આ જે સુખ દુઃખોના ભોગતાપણામાં પુરુષ છે કારણ કહેવાય છે. હવે આપણે જોયું કે ભાઈ આ
અનુકૂળતા હોય, મનને પરિસ્થિતિ અનુકૂળ આવે એટલે સુખી થઈએ છીએ, સુખનો અનુભવ થાય છે, અને જેવી પ્રતિકૂળતા આવે છે એટલે દુઃખી થઈએ છીએ, દુઃખનો અનુભવ થાય છે. આ સુખ દુઃખનો ભોગ જે છે એ પુરુષના થાય છે, પ્રકૃતિને નથી થતું. શું કામ? તો કે પ્રકૃતિ જળ છે અને જળમાં કોઈ વસ્તુને ભોગવવાની સામર્થ્યતા નથી હોતી. એટલે પ્રકૃતિ મારફત થયેલી અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ જે આ કરણે પેદા કરી છે એના સાધને, અને જે કાર્ય બન્યું છે એમનાથી ખુશ થવું કે દુઃખી થવું એ અહમ વૃત્તિમાં અહંકાર ભળવાને કારણે, તાદાત્મ્યને કારણે પુરુષ પોતાને કરતા અહમિતિ મન્યતે, પોતે કરતા માની લે છે અને એ સુખ થાય છે અને દુઃખી થાય છે. એટલા માટે ભગવાને કીધું કે ભોક્તૃત્વે હેતુ ઉચ્યતે પુરુષ. ભોગવવાની બાબતમાં પુરુષ એનું કારણ છે અને ઉત્પન્ન કરવાની બાબતમાં પ્રકૃતિ એનું કારણ છે. 7મા અધ્યાયમાં ભગવાને ચોથા 5મા શ્લોકમાં બે પ્રકૃતિની વાત કરી હતી, એક પરા પ્રકૃતિ અને એક અપરા, અને બંનેને પોતાનો સ્વભાવ ગણાવ્યો હતો કે દ્વા વિમો, બે પ્રકારની પ્રકૃતિ છે, પરા ચ અપરા, પરા અને અપરા નામની બે પ્રકૃતિ છે, અને એ પોતાનો સ્વભાવ બતાવ્યો હતો. તેમાં પરા એટલે કે જે ચેતન છે, પુરુષ જે છે, એ ગતિ કેના તરફ છે? તો કે પરમાત્મા તરફ ગતિ હોય છે એમની. પણ તાત્કાલિક સુખ મેળવવાની ઈચ્છાથી પરા પ્રકૃતિ શું કરે છે? તો કે અપરાની સુખથી આકર્ષિત થાય અને અપરાની સાથે, જળ એવી પ્રકૃતિ સાથે કે અપરા સાથે જોડાઈ જાય છે અને જળમાં એને એક સ્વતંત્ર સત્તાનું નિર્માણ કરે છે. જળ પ્રકૃતિમાં એક સ્વતંત્ર સત્તાનું નિર્માણ, અપરા પ્રકૃતિમાં પરા પ્રકૃતિ સ્વતંત્ર સત્તાનું નિર્માણ કરે છે. અને આ હું છું, આ અહમ છે, આ હું કરું છું એવો અહમ છે. આ જળના સુખ દુઃખના જળને જે સુખ દુઃખ થાય છે ને, એ આ પરા પ્રકૃતિ પોતાના માની લે છે કે આ મારા છે. એટલે જળ, એટલા માટે તો પરા પ્રકૃતિ હંમેશા અપરાથી છૂટવા અથવા તો મુક્તિની આશા રાખીને બેઠા છે, અને એમને મુક્તિ છે એ ખરેખર સ્વતઃ સિદ્ધ છે, પણ તાદાત્મ્યતાને કારણે નથી પ્રાપ્ત થઈ શકતું. એટલે સતત એ મુક્તિની ઈચ્છાથી કાર્ય કરે છે. સરસ મજાનો શ્લોક ભગવાને વાત કરી કે કાર્ય કારણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિ ઉચ્યતે પુરુષ સુખ દુઃખાનામ ભોક્તૃત્વે હેતુ ઉચ્યતે. પૂર્ણ કરીએ. જય શ્રી